ગરવા ગિરનારના સિંહણસમા બહાદુર મહિલા વન અધિકારી રસીલા વાઢેરે મહિલાઓના આદર્શ અને પ્રેરણા સમાન છે. વર્ષો સુધી સાસણગીરમાં ઘેઘૂર જંગલમાં નિર્ભય રીતે હિંમત અને અન્ય પ્રાણીઓ સાથે વાત્સલ્યપૂર્વક રહી મહિલા જગતને પ્રેરણારૂપ બન્યા છે. હાલ તેઓ ગીર સોમનાથના વેરાવળ ખાતે સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ તરીકે સફળ કામગીરી બજાવે છે. તેમજ રસીલાબેન આજની બહેનોને સંદેશો આપતા કહે છે કે ભણો, આગળ વધો અને વન વિભાગ અને અન્ય સરકારી વિભાગમાં જોડાઓ અને દેશ રાજ્યનું ગૌરવ વધારો. રસીલાબેને કૂવામાં પડેલા દીપડા, સિંહ તેમજ ઊંડા કૂવામાંથી હિંમતપૂર્વક રેસ્ક્યુ કરી કાઢેલ છે. વન્ય પ્રાણીઓને ભીખુદા પડેલા વન્ય બાળકોને જીવના જોખમે વાત્સલ્ય અને પ્રેમ આપી તેમનું જતન કરી માતાઓ સાથે મિલન કરાવી બેજોડ સાહસ દાખવેલ છે. રસીલાબેનના જીવન ઉપરથી અનેક ડોક્યુમેન્ટરી બનેલ છે અને અનેક એવોર્ડો સાથે ટીવી ઉપર તેની કામગીરીના દ્રશ્યો સાથે પ્રોગ્રામો પણ રિલીઝ થયેલા છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. મારું નામ રસીલાબેન પી વાઢેર, રેન્જ ફોર્સ ઓફિસર સામાજિક વનીકરણ ગીર સોમનાથ. હું વન વિભાગમાં છેલ્લા 2007થી જોડાયેલી છું અને ઘણો સમય મેં ગીર એટલે કે સાસણ ગીરમાં ફરજ બજાવી છે. હાલ અત્યારે હું સામાજિક વનીકરણ રેન્જમાં કામગીરી કરી રહી છું અને વન વિભાગમાં તમામ મહિલાઓને જોડાવા માટે પણ કહીએ છીએ કે ભાઈ વન વિભાગમાં વન્ય પ્રાણી, જંગલને સુરક્ષિત રાખવા માટે મહિલાઓનો પણ રોલ મોટો હોય છે. તો મહિલાઓ પણ આગળ આવી અને વન વિભાગ સાથે જોડાય. વન વિભાગમાં આજે તો ઘણી બધી મહિલાઓ વર્ક કરી રહી છે અને હાલ પણ હમણાં નવી રિક્રુટમેન્ટ થઈ એમાં પણ ઘણી બધી મહિલાઓ આવેલી છે. મહિલાને આપણે આગળ પડતા એટલે કહે છે કે જ્યારે કોઈ પણ બનાવ બને છે ત્યારે મહિલાઓ અમુક ટકામાં પણ હોય તો તેને મહિલા પકડવા માટે મહિલાની જરૂરિયાત હોય છે. તો વન વિભાગમાં પણ મહિલાઓ હોય તો આપણે અન્ય ડિપાર્ટમેન્ટની મહિલાઓની જરૂર ન પડે એટલા માટે થઈને વન વિભાગમાં પણ મહિલાઓ હોવી જોઈએ. અને મહિલા તરીકે મારી એક જ અપેક્ષા છે કે દરેક મહિલા દરેક કામ કરી શકે છે અને હરેક ફિલ્ડમાં મહિલા પોતાની રીતથી આગળ વધી અને મહિલાને સારી રીતે પ્રોત્સાહન આપી અને સારી રીતે કામગીરી કરી અને સારું એવું ડિપાર્ટમેન્ટનું નામ રોશન કરી શકે છે. તો દરેક મહિલાઓને એક જ વિનંતી છે કે તમામ ફિલ્ડમાં મહિલાઓ જોડાય. એવું જ નથી કે વન વિભાગમાં, તમામ જ્યાં પણ જરૂરિયાત પડે અથવા જ્યાં પણ તમને ગવર્મેન્ટ નોકરી મળે તેમાં મહિલાઓ જોડાય અને સારું એવું કામ કરે.